વિક્રમ સંવત 2082 ફાગણ શુદ્ધ 14 તારીખ 2/3/2026 સોમવાર. વાલા ભક્તો, આવતીકાલે પવિત્ર ધૂળેટીના પર્વનો દિવસ છે અને આત્મીય સભા અંતર્ગત આપણે સૌ કોઈએ આ ધૂળેટીનો મહાપર્વનો ઉત્સવ ધામધૂમથી માણવો છે અને ભગવાન શ્રી હરિમાં અખંડ અને અખંડ વર્તી રાખવા માટેના અભ્યાસના નિમિત્તે ભગવાન શ્રી હરિનું ખૂબ જ ભજન કરીને જીવન કૃતાર્થ કરવું છે. અને ખોટા અહંકાર, ખોટા મોભા, આ બધા જ આપણે ભજનના પ્રતાપે કરીને બાળીને ખાક કરવા છે. શા માટે? શેનો ખોટો? લેવા દેવા વિનાનો અહંકાર. બધું ઠાકોરજી આપ્યું છે આપણને, શરીરથી માંડીને બધું જ. શરીરની રચના પરમાત્મા કરી દીધી, જન્મ બીજા આપે છે, નામ બીજા પાડે છે, ભણતર કહેતા જ્ઞાન બીજા આપે છે, લોકોને રોજગારી બીજા આપે છે, નોકરી આ તે બીજું ત્રીજું બધું છે. અને ઇજ્જત, જશ, સફળતા એ બધા બીજા આપે છે. અગ્નિ સંસ્કારી બીજા આપે છે કે આપણે જાતે કરી છે. અને મર્યા પછી સંપત્તિ પણ બીજાને મળે છે. ક્યારે લઈ જઈશે? તો હવે આમાં અહંકાર શેનો કરવાનો? લેવા દેવા વિનાનો. આપણું તો કંઈ કશું છે નહીં, શરીર નથી, બુદ્ધિ નથી, એ ભગવાને આપી છે. સંપત્તિ એ આપે છે, નામે બીજાએ આપ્યું, જન્મે બીજાએ આપ્યો, જ્ઞાને બીજાએ આપ્યું, ખાવાનું બીજાએ આપ્યું, પચાવે છે બીજા. એમાં જરૂર હોય બધી સપ્ત ધાતુ બીજા બનાવે છે. નનામી એ બીજા તૈયાર કરે છે, બાંધે છે નનામીમાં બીજા, ઉપાડે છે બીજા, સ્મશાને પહોંચાડે છે બીજા, ચિત્તાય બીજા ખડકે છે, અને ચિત્તામાં એને બીજા ખડકે છે, અને ચિત્તાય બીજા લગાવે છે. ત્યારે બાળે છે બીજા આપણને. તો શું કામ ખોટી બળતરા કરવી પડે? લેવા દેવા વિનાની. શેનો અહંકાર? એમ આ મહારાજનો મત છે. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે શેનો તમે ઘમંડ શેનો રાખો છો? અહંકાર શેનો રાખો છો? દાસાનું દાસ થઈને સત્સંગમાં રહો, નિર્માની થઈને રહો, દિન થઈને રહો. ઠાકોરજીએ કળા, કૌશલ્ય, શક્તિ, બળ, બીજું ત્રીજું જે કંઈ છે તે પરમાત્માએ આપ્યું છે. તો લેવા દેવા વિનાનો શું કામ પણ અહંકાર કરવો પડે? શા માટે ને? એ અહંકાર કરવાથી શું મળે છે જીવને? એમ મકાને બીજા ચણી દે છે, મકાનમાં ફર્નિચર એ બીજાએ બનાવી દીધેલું છે, રસોઈ બીજા બનાવી દે છે, બળતણ બીજા આપે છે, ઈંધણ બીજા આપે છે, પીઝા બીજા આપે છે, વીઝા બીજા આપે છે. તો એ શેનો અહંકાર લઈને મીંડાય છે આપણે? લેવા દેવા વિના. નિર્માની થઈને, દાસાનું દાસ થઈને, સરળ થઈને રહો.
કીડી જેવો જીવે આપણાથી દુભાવો ન જોઈએ. કોઈ આત્માને આપણા તરફથી ઠેસ ન લાગવી જોઈએ. ઘણા બધા તમે જોવો ને તો એની વાણી એટલી બધી વેખરી હોય છે ને, ઘરના બિચારા બધા દુઃખી થઈ જતા હોય છે. આવી વેખરી વાણી, અહંકારને વશ થઈને બોલતા હોય છે માણસ. ન બોલો, સરળ રીતે રહો, સૌને આનંદ થાય. આપણને જોવે ને ઘરમાં આવતા તો હવના હૈયા પ્રફુલ્લિત થાય કે વાહ વાહ, ઘરમાં દાદા પધાર્યા, દાદા પધાર્યા. અને જો એવી રીતે ન રહ્યા ને તો ઘરના કોઈ બોલે નહીં, પણ અંદરો અંદર પરસ્પર તો બોલતા જ હોય કે એ ઘોડો આવ્યો કે હવે અંદરો અંદર બોલતા હોય, ઉપરથી તો કે દાદા દાદા કરતા હોય. માટે આપણે વિચારવું શેનો અહંકાર રાખવાનો એમ. અને જેને રાખ્યો એનો કોઈનો ચાલ્યો દુઃખી થયા. જેને જેને ખોટા અહંકાર રાખ્યા બધા જ દુઃખી થયા. અને કૂતરાના મોતે મરવાનો વારો આવ્યો ને કૂતરાના મોતે મર્યા. માટે જો વાણી બહુ મૃદુલ બોલજો, કોમળ બોલજો, લાગણીશીલ શબ્દ બોલજો, વેખરી વાણી નહીં બોલો. બીજાને લેવા દેવા વિનાના ઉશ્કેરાય એવી વાણી ન બોલો. બીજાને દુઃખ થાય, ખોટી ચિંતા થાય, આવું નહીં બોલો. સરળ બોલો, સરળ જવાબ આપો. કોઈ પૂછે તો સીધી રીતે જવાબ આપો. ઘણા બધા એને પ્રશ્ન પૂછે, કંઈક વાત હોય ને કંઈક પૂછે તો જવાબ જ અકડ આપે. બોલો, ઓલા કંઈક ગમે તે બાબતમાં કંઈ પૂછે ને મને ખબર છે. હા, ઘણા બધા પહેલાં જોયેલું એવું કે પુત્ર વધુને કંઈક સાતમ આઠમનો કંઈક પર્વ હોય ને બાપને ઘેર આંટો મારવા જવું હોય તો સાસુમાને કે સાસુમા, બા, હું મારે પિયર જઈએ, હું 2-5 દિવસ અઠવાડિયું, તારે જાવ હોય તો જા ને મને શું કામ પૂછે? આવો જ જવાબ આપે. બોલો, એટલે હડકઈ તને તીમાં પૂછે છે, ન પૂછે તું બેટકા ભરવાય છે જો, એટલે પૂછે છે. પણ જવાબ જ ઓકળ આપે. બોલો, અને ગામમાં છે ને બીજી બાયુ પાસે પોતાની પુત્ર વધુની એટલી બધી વાત ઉતરતી કરતી હોય, એ રાન તો આવી છે ને, એ રાન તો આવી છે ને, અરે ખૌધરી છે ને, ક્યાંથી ભટકાણી, અમારે શું ખબર નહીં. હવે બ્રહ્માજીએ મારા ભાગમાં હું લમણામાં લખ્યું હશે. આવી વાણીથી પોતાની જ પુત્ર વધુને લો એ સાસુમાં છે ને દુઃખી કરતી હોય છે. ભગવાન આના માટે એ પદ આપ્યું હોય છે. એ આવી ત્યારે તો તને સાસુનું પદ મળ્યું, બાકી તું વહુ જ હતી. તો થોડીક જન્મથી સાસુ થઈને જન્મી. હે, હા, એ ભૂલી જાય. છોકરાની વહુએ તને સાસુનું પદ આપ્યો છે, એ આવી ત્યારે તને પદ મળ્યું, બાકી તું વહુ જ હતી. અને તું એ વહુ થઈને વાયડા જ કરતી હતી ને હજી વાયડા મૂકવાની જ નહીં. માટે વિચારવું, બધાની વાત છે, બહેનોની ને પુરુષોની ને. એમાં બહેનોમાં કચ્ચડ ભાષા બોલવાની બહુ ટેવ હોય છે. એવું કચ્ચડ બોલે, એવું કચ્ચડ બોલે. આપણે એમ થાય ખાડો કાઢીને આને આઈને દાટી દેવી પડે. માટે ભગવાને જ્યારે મનુષ્યનો દેહ આપ્યો છે, આવો સત્સંગનો યોગ આપ્યો છે, વચનામૃત જેવા ગ્રંથ આપ્યા છે, ભાગવત રામાયણ જેવા આપણને શાસ્ત્રો મળ્યા છે, સંસ્કાર મળ્યા છે,
આવા પવિત્ર સંતો મળ્યા છે, આવા પવિત્ર હરિભક્તો મળ્યા છે, આવા પવિત્ર સત્સંગનો યોગ મળ્યો છે. આપણા પરમહંસોએ જુઓ ને કેટલી જાતના કેવી કેવી સમજણાના કેટલા કીર્તનો રચી આપ્યા આપણને, કેટલી સમજ આપી છે. કીર્તનોમાં તમે જુઓ તો અદ્ભુત સમજ આપી છે. તો એ માણસ પોતાના સ્વભાવને વશ થઈને ખોટા અહંકાર લઈને ફરતો હોય છે. તો ઠાકોરજીની બહુ કૃપા. મેં કાલ સંતોને કહ્યું હતું કે મહારાજની કૃપા તો જો આપણને ઠાકોરજીએ બાલ્યકાળથી, કે જ્યાં ગમ જ નહોતી પડતી, કાંઈક ખબર જ નહોતી પડતી શું ખવાય ને શું ન ખવાય, એવી અવસ્થામાં ઠાકોરજીએ આ હોઠે ડુંગળી, લહણ કે ચા કે બીડી કે સિગરેટ કે દારૂ કે ભાંગ કે ગાંજો અડવા નથી દીધો. કેવી કૃપા બળો મહારાજની! બાલ્યકાળથી આપણા પર કૃપા તો જોવો મહારાજની. આ હોઠને અભડાવા જ ન દીધા મહારાજે. નહીં કોફી, નહીં ચા, નહીં કાવો, નહીં દારૂ, નહીં બીજું ત્રીજું. બોલો કેવી કૃપા કહેવાય ભગવાનની. અને આજે પણ ઠાકોરજી જોવો તો કેવું સુખ આપે છે આપણને, કેવો આનંદ આપે છે. હવે હું કામ બળતરા કરવી જોઈએ, લેવા દેવા હોય ને એની શા માટે ઈર્ષા કરવી જોઈએ ને અહંકારી થઈને શા માટે ફરવું જોઈએ? દિન થઈને દાસાનું દાસ થઈને સત્સંગમાં રહીએ અને કોઈની ભૂલને ક્ષમા આપતા શીખીએ અને ક્ષમા માગતા શીખીએ. માણસ નથી કરી શકતો. આપણે જમવા ગયા હોય ને પીરેસનારાની થોડીક ભૂલ થઈ ગઈ હોય ને તો એ આંખો લાલ જ કરે. બોલો ડોરા જ કાતરતો હોય ગામે આખલાની જેમ. એટલે તું ભગવાનનો ભગત છું, જરાક બુદ્ધિ તો વાપર. અને કોઈ પીરેસનારાને બિચારાને જરા સરસ ચૂક થઈ ગઈ હોય કંઈક દેવું તો એટલી વાતમાં કંઈક ટાઢુંનું થઈ ગયું હોય, કૂતરાનો અવતાર આવ્યો હોય છે ને ત્યારે કંઈક સાઈડમાં અઠવાડો ખાતો હશે તે, અને હજી હકણો નહીં રહેતો એ અઠવાડો ખાવા જ જન્મ આવવાનો છે. જો આપણે ભગવાનના ભગત થઈ ગયા એટલે માટીના થઈ ગયા એવું ન માનતો. એ સ્વભાવ ટાળી અને નિર્માની થઈને સત્સંગ કરી અને ભગવાન શ્રી હરિની ભક્તિ કરીને સૌનો રાજીપો આપણને મળે એવું કંઈક સરળ શ્રેષ્ઠ જીવન આપણે જીવીએ અને બધી પ્રકારનો સંયમ રાખીએ. બોલવાનો, ખાવાનો, પીવાનો, ઓઢવાનો, પહેરવાનો, હરવાનો, ફરવાનો, આ સંઘનો બીજો ત્રીજો, ત્યારે આત્યંતિક કલ્યાણ થવાનું. હા, એમાંથી કાંઈ આડું અવડું કર્યું તો આત્યંતિક કલ્યાણ નહીં થાય. કલ્યાણ થાય છે પણ આત્યંતિક નહીં થાય. અને મહારાજ છે ને આ એવા કોઈ દેહમાં નાખશે તે આખા ઘરનો ને આખા ગામનો સાઈટમાં નાખેલો અઠવાડો ખાવો પડશે. નિષ્કુળાન સ્વામીએ લખ્યું છે, કાં તો ખરયુંટય અવતાર પામીને અણતોડ્યો ભારયો પાડશે, કસર કરશે ચાલતા તો ધણી એનો ધોકે તાડશે. આવો અવતાર આવશે જો હખણા નો રહ્યા તો. લેવા દેવા વિનાના અહંકાર કર્યા, અહંકારમાં ફેરો અને અહંકારમાં ન કરવાનું કાંઈક કર્યું, ન બોલવાનું કાંઈક બોલવાનું, કાંઈક વેતરું બોલીને તો એવા ભૂંડા દેહ આવશે કે એ દેહમાં એટલી પારાવાર પીડા છે ને ભોગવવી પડશે. હવે એ પીડામાં તો પછી એ અવતારમાં અને એ યોનિમાં કોણ આપણને પાટાપિંડી કરે?
કોણ સેવા કરે? એ પીડા કેવી હોય વિચારો. ઘણા બધા જંગલમાં પશુ હોય ને, પગ ભાંગી ગયો હોય, પૂંછડું કંઈક તૂટી ગયું હોય, ભાંગી ગયું હોય, કાન બાન હળી ગયો હોય, કીડા પીડા હોય, એને કોણ પાટાપિંડી કરે? એને ખાવાનું કોણ આપે? તો વિચાર તો કરો, એ પીડા કેવી હશે શરીરમાં, કેવી વેદના હશે. તો એ બધી પીડાની વેદના મૂળ તો એ માણસ હતો એક વખત, ફખણો ન રહ્યો એવો, જરાય જીભ જરાય કાબૂમાં રાખી જ નહીં, અને એવી બળતરા આખી જિંદગી કરી, અને એવો બળબડાટ કર્યો ખોટો લેવા દેવા વિનાનો. એટલે ઠાકોરજી પછી એને પશુનો દેહ આપ્યો, એટલે ભાંભરા સિવાય બીજું બોલી ન શકે. જો પશુ શું કરે? ભાંભરે ગાંગરે, બીજું કશું કંઈ બોલી ન શકે. હવે એને પીડા થતી હોય કહી શકે કે મને બહુ પીડા થાય છે, એક દવા કરાવો, મને દવાખાને લઈ જાઓ. આપણી નજર સામે પરમાત્મા કરેલા જીવે કર્મ એનું બધું દેખાડે છે મોતીમંદ, પણ આપણે સમજતા નથી. એવું નકરા અહંકારી મુવા છે ને, એટલે વિચારતા જ નથી કે આ પશુ પક્ષી કીડા મકોડા કૂતરા ગધેડા બીજા ત્રીજા જે કંઈ છે એ બધા પીડા ભોગવે છે. એ મારા પ્રભુ બતાવે છે આપણને કે એને પૂરે એ કર્મ એવા કર્યા છે એટલે ભોગવે છે. તું અત્યારે આ કરે છે તારે એમ જ છે, ભોગવવું પડશે બધું. મહારાજ બહુ અદ્ભુત વાત આપણે સૌ કોઈને બતાવે છે. 24મા પૂરના 27મા તરંગની કથા સાંભળી. ગઈકાલે આપણે એ 27ના તરંગમાં લોયાના 16ના વચનામૃતના આધારે થોડાક વિચારો સમજવા માટે પ્રયત્ન કર્યો હતો, ને 9મી ચોપાઈ સુધીની કથા આપણે મમરાવી હતી. 10મી ચોપાઈમાં આપણે પ્રવેશ કરીએ છીએ. તો ભગવાન શ્રીહરિએ બતાવ્યું કે વાસના જ્યાં સુધી કુંઠિત થાય ત્યાં સુધી આત્માને મોક્ષના કલ્યાણના માર્ગમાં જોખમ છે. જ્યાં સુધી વાસના નિર્મૂળ ન થઈ હોય ત્યાં સુધી ભગવાનનો ભક્ત જાગૃત રહે, સાવધાન રહે, જાણપણા રૂપી દરવાજે અખંડ ઊભો રહે. ગઈકાલે રાત્રે જયભાઈને ફોન કર્યો, પછી અમે સત્સંગ કરતા હતા. ત્યાં પછી મેં વિચાર જયભાઈ પાસે પ્રસ્તુત કર્યો હતો કે મહારાજે જાણપણું ક્યાં સુધી રાખવાનું આપણને બતાવ્યું છે. કેવી ભૂલો કરીશ આપણે, કેટલું આંધળું જીવન જીવીએ છીએ, કેટલા બેદરકાર આપણે રહીએ છીએ. ને મહારાજે કેટલું જાણપણું ક્યાં સુધી પહોંચ્યો હોય, કઈ સ્થિતિએ પહોંચ્યો હોય તો જાણપણું રાખવાનું કહ્યું છે. વાંચો વડતાલ 19. આ પૃથ્વી ઉપર ભગવાનના સંત અવશ્ય વિચરતા હોય, એની ઓળખાણ થાય ત્યારે ભક્ત થાય છે. એ મળે અને ભક્ત થાય એમ નથી લખ્યું. મળે તો બધાને ગણાઈને મળ્યા હોય, પણ એની ઓળખાણ થાય કે આ સત્પુરુષ અક્ષરધામના મુક્ત મહારાજના મોકલેલા, અને મારા માટે જ મહારાજ આ ધરતીમાં મોકલ્યા છે, અને મારા કલ્યાણ માટે જ મહારાજે આ સંતનો મને મેળાપ કરી દીધો. આને ઓળખાણ કહેવાય. અને એ ઓળખાણ થાય ત્યારે ભક્ત થાય છે. અને ભક્ત થયો પછી મહારાજ કે એને મનોરથ કરવાનો વિવેક ખાસ રાખવો જોઈએ, ત્યાં જાણ પણ હોવું જોઈએ. જો ભક્ત થયા પછી વિવેક ચૂકો, જાણપણું ચૂકો, તો પછી મનોરથ બધા માયિક
અથવા ઐશ્વર્ય સામર્થ્ય ના કરે. તો મહારાજે કહ્યું કે ભક્ત થયો જે મનોરથ કરશે બધા જ મનોરથ ભગવાન પૂરા કરશે એના. હવે ત્યાં જો ભક્ત થયા પછી જાણપણું ન રહ્યું અને કંઈક બીજા મનોરથ કરી ચૂક્યા, ભૂલ કરી, તો ઠાકોરજી ત્વરિત ગતિ આપી દેવાના. અને એ આપી દેવાના તે એટલી ઊંચાઈ પહોંચ્યા પછી પાછો ઓલો હેઠો પડવાનો. અને ઐશ્વર્ય સામર્થ્ય કે પછી પ્રાકૃત માયાના કોઈ પણ વિષયો કે સંબંધો કે દેહીઓ કે દેહ બીજું ત્રીજું એમાં જેવું બધું થવાનો. ભક્ત થયો છે પણ મનોરથ કરતા ન આવડ્યા. મનોરથમાં ભૂલ શું કરી? તો નહોતા કરવાને એ મનોરથ કર્યા. મહારાજે તો એવું બતાવ્યું કે નરક જેવા પંચ વિષય ભગવાનનો ભક્ત થયો તેની ઈચ્છવા જ નહીં, એના મનોરથ સંકલ્પ જ ન કરવો વિષય નહોતો. એવું ભક્ત થયા પછી જાણપણું જો ન રહે તો ખબર નહીં કે આપણે કાંઈ ને કાંઈ બીજું ઈચ્છીએ, અને બીજું ઈચ્છીએ એટલે પરમાત્મા તો તરત જ ઈચ્છા પૂરી કરે. પછી આવો અવસર, આવો સમાગમ, આવો ભજન કરવાનું સ્થાન, યોગ, ભજન કરાવનારા, વિષયનું ખંડન કરીને વિષય છોડાવનારા, આપણા કારણ શરીરને બાળી અને આત્માને નિર્વિકલ્પ સ્થિતિ પમાડનારા, પ્રભુમાં હેતને પ્રીતિ કરાવનારા, જગતને ખોટું કરાવનારા, દેહને ખોટું કરાવનારા, વિષયને ખોટું કરાવનારા મળશે ક્યાં? કોણ મળશે? આ જગતમાં, આ ધરતીમાં કોઈ નવડાશે? કોઈ લાગણી પ્રેમ છે કે આપણને વિષયમાંથી પ્રીતિ જ તોડાવે? આપણે ગમે તેવા સગા સંબંધી હોય, તમે લોકોએ અનુભવ્યું હોય તો મને ખબર નથી, પણ જ્યાં સુધી ગ્રસ્તાશ્રમમાં આ ખોડિયું રહ્યું ત્યાં સુધી કોઈએ માર્ગ બતાવ્યો નથી કે આ વિષય ખોટા છે, સંબંધીઓ ખોટા છે, આ જગત ખોટું છે, આ પદાર્થ ખોટા છે. કોઈએ બતાવ્યું નથી. કોણ બતાવે? કોણ? આવો અવસર પછી નહીં મળે એમ. બાકી એમાં જોડે એવા તો કેટલાય મળવાના, ખાડામાં નાખે એવા તો. આપણને ચારેય બે હાથ ને બે પગ, ચારેય અંગ પકડી અને ઉલ્લારીને આમ હેલોરો મારી અને પછી આમાં ખાડામાં નાખનારા તો કેટલાય મળશે. એમાંથી બચાવનારા કોઈ નહીં મળે. સ્વભાવ ઓળખાવા વાળા કોઈ નહીં મળે, સ્વભાવ ટાળવા વાળા કોઈ નહીં મળે, આપણી પોતાની નિજ ઓળખાણ કરાવનારા કોઈ નહીં મળે, ઇન્દ્રિયો અંધકરણના દેવતાઓથી આપણને જુદા કરનારા કોઈ નહીં મળે. એ અવસર છે આજે. બાકી દ્રષ્ટિ ફેરવણ બધે અત્યાર સુધીમાં આપણી જિંદગીમાં જેના માટે થઈ અને ઘણી બધી મહેનત કરીને ધન સંપત્તિ કમાયા હોય ને બધું એના નામે ખેતરને વાડીને કારખાના બધું જ કરી દીધું હોય, પણ એ બધા જ સ્વભાવ છોડાવે છે, આપણા આસક્તિ છોડાવે છે, ભગવાનમાં પ્રીતિ કરાવે છે, ભગવાનનું ભજન કરાવે છે, કે ભગવાનનું ભજન કરતા હોય તો અટકાવે છે? શું કરે? આવું છે. એટલે આવું સૌ સમય હોય ને, તમે મંદિર વહેલા ખેતરથી આવતા, જન્માષ્ટમીના આવું હોય ને એટલે મંદિર શણગારવાના અંતે બૂમા બૂમ કરી મૂકે બધા, ડોઈશું વોઈશું બધી, મોઢામાં દાંત ન હોય તો બોલા, હવે મારા પીટિયાઓ
વહેલા આવતા રહેશે ખેતર છે. શું તમારા બાપનું ડાયટું તું, શું તમારો બાપ અહીં તમને બંધાઈ દેવાનો છે. તમે બધા શું બંધાઈ દો, નહીં મળે. મહારાજ એમ કહે છે, વાસના કુંઠિત કરનારા કદાચ મળશે, પણ વાસના નિર્મૂળ કરનારા નહીં મળે. અને નિર્મૂળ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આત્યંતિક કલ્યાણને નહીં પામી શકાય. કલ્યાણ થશે, આત્યંતિક કલ્યાણ નહીં થાય. એટલે હવે તો વાત છે વાસના નિર્મૂળ કરવાની, બળીને ખાક થઈ જવું જોઈએ. મહારાજની મૂર્તિ સિવાય આત્મામાં કશું રહેવું ન જોઈએ. આમ જોઈએ ને તો મહારાજની મૂર્તિ સિવાય આત્મામાં કશું જ ન રહે ને, એ બાબતમાં એ જીવને કોઈ વિચાર નથી આવતો. અને મહારાજે મોકલેલા મોટા પુરુષો હોય ને, એ રાત્રિ દિવસ એ આત્મામાં મહારાજની મૂર્તિ સિવાય કાંઈ ન રહે ને, એના માટે રાત્રિ દિવસ આપણા માટે પ્રયત્ન કરતા હોય છે. આપણે આપણા માટે એક ક્ષણ માત્ર નથી કરતા. બોલો, આત્મામાં મહારાજની મૂર્તિ સિવાય કશું જ ન રહે, એના માટે આપણે આપણા માટે એક ક્ષણ માત્રનો સમય આપણે નથી ફાળવતા. અને મહારાજના મહામુક્ત પુરુષો આપણા આત્માને વિશે મહારાજની મૂર્તિ સિવાય કશું જ ન રહે, એના માટે કેટલો સમય ફાળવે ને કેટલું પોતાના જીવનનું એમાં બલિદાન આપે, કેટલું સહન કરે ને કેટલું લેટ ગો કરે, કેટલી સામર્થ્ય એનામાં, ઐશ્વર્ય કેટલું, કેવા સમર્થ પુરુષ હોવા છતાંય આપણા બધા જ સ્વભાવો ગળી જાય. બોલો, અને તોય આપણને કાંઈ ગરજ નહીં આપણા કલ્યાણ માટેની. તો એ ગરજવાન થઈને પાછા આપણે ભગવાનમાં પ્રધાન પ્રીતિ કરાવવા માટે પ્રયત્ન કરે, ગરજવાન થઈને, અફોળા થઈને, હોશિયાર થઈને. એટલે આપણને તો કશું કંઈ નહીં. બોલો, એ બાબતમાં જરાય આપણને કશું કોઈ વિચાર જ ન આવે. કમાલ છે ને, ઇન્દ્રિયો અંતકરણને દેવતાના આ બધા ટીખળની કમાલ છે ને. બોલો, કેવી ભૂલ કરે છે જીવ. અને એટલો તો વિચાર આવવો જોઈએ કે હું મારા આત્માના કલ્યાણ માટે કાંઈ વિચારી શકતો નથી, કાંઈ સમય નથી ફાળવી શકતો. અને આ મહારાજના મોકલેલા મુક્ત પુરુષ મારી પાછળ 24 કલાક, એટલે એ સૂતા હોય ને, આરામ કરતા હોય ને, તો એના આરામમાં આપણું કલ્યાણ સમાયેલું હોય. એ આરામમાં જાગૃત હોય અને આપણા કલ્યાણના વિચારો કરતા હોય કે આ જીવને આ લોકમાં ક્યાંય બંધન ન થઈ જાય, ક્યાંય આ જીવડું બંધાઈ ન જાય, ક્યાંય હલવાઈ ન જાય, કોઈ પણ ગમે તે વિષયમાં ક્યાંય આરો બદ્ધ ન થઈ જાય. આ એટલું બધું એ ધ્યાન રાખતા હોય, એની સુષુપ્તિ અવસ્થામાં આપણી સેવા કરતા હોય છે. બોલો, આપણે દેખાય નહીં એટલે આપણને ખબર ન હોય, તો આપણને એમ થાય કે એ તો ઘસઘસાટ હોતા છે. એટલે હોતા ન હોય, એ સુષુપ્તિ અવસ્થામાં આપણી મોક્ષની ચિંતા કરતા હોય ને આપણે બંધન ન થઈ જાય, કોઈ વિષયમાં આપણે બંધન ન થઈ જાય, એના માટે સુષુપ્તિ અવસ્થામાં આપણી સેવા કરતા હોય છે. આપણે ક્યાંક ગમ હોય, દેખાતું તો હોતું નથી. આપણે આપણું નથી દેખાતું, મોટો પુરુષ નહીં તો ક્યાં દેખાય. તમે વિચાર તો કરો, કેટલી દયા કહેવાય, કેટલો પ્રેમ કહેવાય, કેટલો સ્નેહ કહેવાય આત્માને વિશે.
પણ તોય એ આત્મા એ ભગવાનના સત્પુરુષની વિશે સ્નેહ કરવાનું વિચારતોય નથી. બોલો, સ્વપ્નમાં નથી વિચારતો કે હવે તો હદ થઈ, આ બધામાં હેતની પ્રીતિ કરીને તો હવે ગઢો થયો. અને જેનામાં હેત પ્રીતિ કરીને ગઢો થયો એ એકે મારામાં સાચો હેત તો એકે નથી મારામાં. અને જે સાચું હેત રાખીને બેઠા છે અને સાચું હેત કરીને 24 કલાક મારા માટે જાગે છે, સુષુપ્તિ અવસ્થામાં પણ મારા માટે સતત ને સતત કાર્યશીલ છે. તો એલા હવે તો મારે કંઈક કે ભગવાનના સત્પુરુષમાં થોડી ઘણી માતાનું વાળ જેટલી પણ પ્રીતિ તો કરવી જોઈએ. આટલું જ વિચારવું પડે કે નહીં આત્માએ? પણ એટલું નથી વિચારતો. બોલો, કેટલો અજ્ઞાની છે, કેવા ઘોર અંધારામાં ભટકી રહ્યો છે. ખબર નહીં ભાઈ કે આ ઘોર અંધારામાંથી બહારો ક્યારે નીકળશે. માટે આપણી વાસના નિર્મૂળ કરી દે એવો મહારાજ અને એવા મહારાજના મુક્ત જ્યારે આપણને મળ્યા હોય ને, અથવા જ્યારે મળે ત્યારે, કાલ પરમ દિવસે વર્ષ, 2 વર્ષ, મહિને, 2 મહિને, જન્મે, 2 જન્મે, કોઈ પણ ગમે ત્યારે મળે ત્યારે આટલું તો વિચારવું પડે માણસે. તો જ વાસના નિર્મૂળ થશે. અને વાસના નિર્મૂળ થશે તો આત્યંતિક કલ્યાણ થશે. બાકી આશા નહીં રાખવાની. જો ગલીએ ગલીએ મંજીરા વગાડીને ફેર્યા કરવાનું, ભીખ માગવા. મોક્ષાની વાત ક્યાં? વિચારીએ. ભગવાન શ્રી હરિ આપણને કહે છે કે વાસના કુંઠિત થઈ ગઈ એટલે તમે થોભી ન જાઓ. ગોપાળન સ્વામી પ્રશ્ન પૂછે છે મહારાજને. ગોપાળન સ્વામીએ પૂછ્યું છે, મહારાજ, વાસના કુંઠિત તો હોય પણ તે મૂળમાંથી ટળતી નથી, તેનું શું કારણ છે? ત્યારે શ્રી હરિ કહેતા મુનિ પ્રત્યે બોલ્યા. એનો ઉત્તર તો એ છે કે આત્મનિષ્ઠા રૂપ જે જ્ઞાન તથા પ્રકૃતિના કાર્ય એવા જે પદાર્થ માત્ર, તેને વિશે અનાસક્ત રૂપ એવો જે અનુપમ વૈરાગ્ય તથા બ્રહ્મચર્યાદિક રૂપ જે ધર્મ તથા મહાત્મ્ય યુક્ત એવી જે અજોડ ભગવાનની ભક્તિ, એ 4 વાના જેમાં સંપૂર્ણ હોય અને એનો જે સંગ કરે, આ 4 વાના જેનામાં સંપૂર્ણ હોય એવા સંતનો જ્યારે મન કર્મ વચને કરીને સંગ કરે તો જ વાસના નિર્મૂળ થાય. અને પછી એ સંત જ્યારે વાસના નિર્મૂળ કરાવવા માટે આ 4 અંગ દૃઢ કરાવે અને એની દૃઢતા પક્વતા ન કરે અને એમાં કંઈક ખામી હોય તો વાસના નિર્મૂળ ન થાય. માટે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે ભગવાનના સ્વરૂપમાં આત્માને પ્રીતિ કરાવનારા ભગવાને જ્યારે આપણને સત્પુરુષ આપ્યા હોય, પછી હું ને તમે દેવતાઓનું સમાગમ કરીને એનું શા માટે માનવું જોઈએ? આ જીવ છે ને, એ 4 અંતકરણ ને ઇન્દ્રિયો એના દેવતા રહ્યા ને એનો સમાગમ બહુ કરે છે. એમાં એની પ્રીતિ વિશ્વાસ બહુ, એને બહુ અતિ વિશ્વાસ. આપણને તો આશ્ચર્ય થાય
એ અક્ષરધામના મહામુક્ત મહારાજે આપણા માટે થઈ અને આપણને આપ્યા હોય, આપણને મહારાજે યોગ કરાવી દીધો હોય ને વળી પાછું મહારાજે અંતરમાં પાછું આપણને મંત્ર આપીને કહ્યું હોય કે આ સંત કે એમ તું કરજે, એની વાત માનજે, એના કૈયામાં તું રહેજે, તોય આ જીવ ઇન્દ્રિયો અંતકરણે એના દેવતાનો સંગ કરે ને આમાં વિશ્વાસ નહીં, ઓલા સંતના વચનમાં વિશ્વાસ નહીં. શું આ જીવની કઠણાઈ તો જો અજ્ઞાનતાની, એની સંતના વચનમાં વિશ્વાસ નહીં. અને એ સંતના વચને પ્રભુમાં પ્રીતિ ન કરે, વિષયો ન છોડે. સંત એમ કહે, કૈલા તું આ ન ખાતો, આવું ન પહેરતો, આવું ન ઓઢતો, આવો વ્યવહાર ન કરતો, સાંભળે જ નહીં બોલો. અને મનના દેવતા જ કહે એટલે તરત જ સ્વીકારી લે, તરત જ એમાં જોડાઈ જાય. બુદ્ધિના દેવતા કહે એટલે તરત જ તમારે એની સ્વીકૃતિ, તુરત જ એ વિષયમાં પાછો હોદપરો થઈ જાય ને એવો જોડાઈ જાય. વિષય માટે તો માણસ માથા કપાવે, બોલો, મરી જાય, મારી નાખે. જગતમાં થાય છે. સ્ત્રી પુરુષોને એકાદા બીજામાં હેત પ્રીતિ થઈ ગઈ છે ને, ત્યારે એકાદા બીજાને ભોગવવા માટે ને એકાદા બીજાને ભોગવતા એમાં કોઈ આડા આવતા હોય ને તો મારી નાખે છે ને. ચાલો, આવો જીવ અજ્ઞાની, અઘોરી અને આવો અંધકારમાં જીવન જીવે છે. પ્રભુએ એને કેવો પ્રકાશ આપ્યો, કેવા ભગવાને સંત આપ્યા. મને એવું થાય છે આ બધા સંતોને જોઉં, દર્શન કરું, રોજ બેડા રહી ગયા ત્યારે મને બહુ વિચાર આવે છે. મારી જાતને હું કહું કે એ મૂર્ખ, ભગવાને કૃપા કરીને તને કેવા સંતનો સામીપ્યમાં રાખ્યો, કેવો યોગ તને આપ્યો છે. જગતની દ્રષ્ટિએ જોઈએ ને, જગતના હળેલ માણસોની દ્રષ્ટિએ તો આ બધા સાધુ ને આ બધા હરિભગત ને પારા ને સાધકો બધા રહ્યા ને, એ તો આ જગતના ભગવાન દેખાય આપણને. આ જગતનો હળેલો સમાજ જ્યારે જોઈએ ને ત્યારે એની પાસે તો આ ભગવાન દેખાય આપણને. એનો આનંદ, એનો કેફ હોવો જોઈએ આપણને કે મહારાજે કેવી પ્રાપ્તિ કરીને, કેવા સંતના સાનિધ્યમાં, એના ચરણમાં મને રાખ્યો. તો મારું કહું છું, વિચારું છે એમ. હવે મહારાજે આ કૃપા ન કરી હોત તો આ જીવ કોના ચરણમાં આરોડતો હોય તો કહો છે. નકરો સ્વાર્થ, ઈર્ષા, દમ, કપટ, પંચ વિષયની આસક્તિ અને નકરું ગંદુ ગંદુ જીવન, ગંદા ગંદા વિચારો, ગંદુ ગંદુ બોલવાનું, ગંદુ ગંદુ પહેરવાનું, ગંદુ ગંદુ ખાવા પીવાનું, ગંદા ગંદા વ્યવહાર કરવાના, બધું જ નકરું ગંદુ 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 જ બોલો. અને એના ભેળું રહેવાનું અને એને આપણા માનવાના. હા, કેમ છો બાપુજી, કેમ છો ભૈલા, કેમ છો માતાજી, બોલો. હાથ જોડીને એમ કરવું બસ. હાવ હળેલ હોય તોય નકરી વાસના ભરી હોય, એમાં નકરો સ્વાર્થ ભર્યો હોય, નકરી ઈચ્છા, દમ, કપટ ભર્યા હોય તો એ હાથ જોડો છે. આ તમકો એમ, તમકો એમ જાયેલા તાવાળી ભેગું આજો 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 જીઓ જો હાવ હળેલો હોય તો એના કહીએ રહેવાનું. અને મહારાજે ભગવાન જેવા સાધુ આપ્યા હોય તો આપણે એના વચનમાં ન રહી શકીએ. શું કઠણાઈ કહેવાય આ જીવની. એ દાટ્યો રે ને
વાહ વાહ. બ્રહ્માનંદ સાહેબ હા. તમે કયો છો ગુરુજી લખ્યું છે એ શું મુખ લઈને એ શું મુખ લઈને બોલેજી સ્વાર્થ કારણ સ્વાન તણી પેરે ઘેર ઘેર ફરતો ડોલે એ દાટ્યો રે નહીં ચોર દેવના શું મુખ લઈને બોલેજી સ્વાર્થ કારણ શ્વાન તણી પેરે ઘેર ઘેર ફરતો ડોલેજી આત્મ સાધન કાંઈ ન કીધું માયામાં ભરમાણોજી લોક કુટુંબની લાજે લાગ્યો સગડેથી લૂંટાણોજી સંત પુરુષની સોબત ન ગમે એ જીરે સંત પુરુષની સોબત ન ગમે ભાંડ ભવાઈમાં રાજીજી બ્રહ્માનંદ કહે નરતન પામી બ્રહ્માનંદ કહે નરતન પામી હાયરો જીતી બાજીજી. વાહ વાહ. મહાપુરુષોએ કેટલા અદ્ભુત વિચારો આપણને આપ્યા છે. થોડુંક આપણે વિચારવું જોઈએ કે ઠાકોરજીએ અને મોટા પુરુષોએ આપણા ઉપર કેટલી કૃપા કરી છે, કેવી દયા રાખી છે આપણા ઉપર. ક્યાંથી ક્યાં જીવને કેવા મહાદિવ્ય સુખમાં દિવ્ય આનંદના સાગરમાં પરમાત્માએ આત્માને તરતો મીકોસ. બોલો, બાકી તો જગતનું તો હવે બહુ કહેવાય નહીં આપણે, પણ એવું બધું મારા કરતાં તમે બહુ જ્ઞાની છો એટલે બધું જાણતા હોય. જો નરી ઈર્ષા ભર્યો હોય, નકરો અહંકાર ભર્યો હોય, કોઈ પ્રકારની હારપ ન હોય, અને એ રોટલા ઘડે અને એ રોટલા ખાવાના, તો ખાલી રોટલા જ નહીં ખાવાના, પણ રોટલા કરતા જાજી તો ગાયરું ખાવાની. નાનો હતો ને ત્યારે બહુ જોયું છું. જો ખબર નહીં હવે મારા જે છે ને બાળપણમાં આ જ્ઞાન બહુ આપ્યું, નોલેજ આપ્યું. જો નરી ગાયરું ફાકે. બોલો, હળ કુતરી જ કરે, એના રોટલા ખાવાના, તોય એના માટે મરી મટે. એના માટે એમાં કેટલી પ્રીતિ. આમ આપણને એમ થાય કે અરે આ જીવ તો જો કેટલો અજ્ઞાની કેવો અઘોરી મોહ છે. હવે એ બધું જોઈ ત્યારે આપણે એમ થાય કે ઠાકોરજીએ આપણા ઉપર કેટલી મહત કૃપા કરી છે, પ્રભુએ કેટલું શ્રેષ્ઠ સર્વોત્તમ આપણને આપ્યું છે. આ બધું વિચારીએ ત્યારે એમ જ થાય કે આપણે તો અક્ષરધામમાં જ બેઠા છીએ. જો અક્ષરધામમાં જ બેઠા છીએ, મહારાજની મૂર્તિના ચરણ કમળમાં જ આપણે બેઠા છીએ. તો એટલે ભગવાન સ્વામિનારાયણ આપણને સમજાવવા માગે છે કે મહાત્મ્ય સહિત ભક્તિ મળે તો દોષ તમારા ટળશે. એટલે મહાત્મ્ય સમજજો. તો ભક્તિ એટલે શું? મારી કદાચ અલ્પમતિથી હું તમારી પાસે વિચાર મૂકું તો તમને કાંઈક એમાં પ્રશ્ન થાય એવું લાગે તો એ મારી વાત મારા પૂરતી રાખશો.
ભક્તિ એટલે મૂર્તિમંત સંત. જો મહારાજે આપણને આપેલા, મહારાજે આપણને મેળાપ કરી દીધેલો અથવા કરી દે ગમે ત્યારે, ભક્તિ એટલે સંત, ધર્મ એટલે સંત, ત્યાગ એટલે સંત, વૈરાગ્ય એટલે સંત, આત્મનિષ્ઠા એટલે સંત અને ધામ એટલે સંત. જો અને એ ધામમાં ધામી રહેશે એમ પ્રથમનું 68મું કહેશે, હું નથી કહેતો. જો સંત એટલે ધામ અક્ષર, એમાં પુરુષોત્તમ રહે છે. મારે તમને ક્યાં ગોતવા જવાની જરૂર હતી? કહો છે. એટલે મહારાજ એમ કહે છે કે મહાત્મ્ય સહિત ભક્તિ મળે એમ કીધું છે. ભક્તિ કરે એમ નથી. જો આમાં સિદ્ધાનંદ સ્વામી એવું લખ્યું છે, મહાત્મ્ય સહિત ભક્તિ મળે તો સર્વે દોષ ટળે. તો સંત છે એ ભક્તિ છે, મૂર્તિમંત ભક્તિનું સ્વરૂપ છે. અને એમ મળે એટલે ભક્તિ મળી આપણને, પછી મહાત્મ્ય સમજવું પડે, આપણે મહિમા સમજવો જોઈએ. આવી અદ્ભુત વાત છે. મહારાજ કે હાલો હવે અમે તમને એક પ્રશ્ન પૂછીએ છીએ. મુમુક્ષુને ભગવાનની પ્રાપ્તિ કરવા માટે અનંત પ્રકારના સાધન કરવાના કયા છે? તેમાં એક એવું કયું મોટું સાધન છે જેણે કરીને સર્વે દોષ નાશ થઈ જાય અને સર્વે ગુણ તેમાં આવે? માટે હે સંતો, તેનો ઉપાય તમે કહો. ત્યારે પ્રશ્નનો ઉત્તર પરમહંસોથી યથાર્થ રૂપમાં થયો નહીં. પછી ભક્તજનનું કાર્ય સુધારવા માટે તત્પર રહેતા એવા શ્રીજી મહારાજે તરત જ ઉત્તર કર્યો, જે ભગવાનનું મહાત્મય જેમ કપિલ દેવજીએ દેવહૂતિના પ્રતિ યથાર્થ રૂપમાં કહ્યું છે કે મદ ભયાત વાતિ વાતોયમ સૂર્યસ્તપતિ મદ ભયાત, એવી રીતે અનંત પ્રકારના મહાત્મય યુક્ત એવી જે ભગવાનની અપાર ભક્તિ તે જેનામાં હોય તેના દોષ માત્ર નાશ પામી જાય છે. આવી મહાત્મય ભક્તિ આવે ક્યાંથી? બોલો. તો એ જ કપિલ ગીતાનો શ્લોક મહારાજે બતાવ્યો છે. પ્રસંગ મજરમ પાસમાત્મન કવયૌ વિદુષ એવું સાધુષો મોક્ષ દ્વારમ અપાવ્રતમ. એ મૂર્તિમંત ભક્તિનું સ્વરૂપ છે. એ સંતને વિશે જ્યારે એવી આત્મબુદ્ધિ આત્મા કરે ત્યારે મહાત્મા યુક્ત પરમાત્માની ભક્તિ આત્મામાં આવિર્ભાવ પામે છે, ત્યારે બધા દોષ ટળે છે. હવે એક વાત તો બહુ સીધી છે, એ સંતમાં પ્રીતિ થઈને સંતનું વચન મનાય પછી વાસના રહે જ નહીં એલા, અને એ રહેવા જ ન દે. અને એના પ્રત્યેક વચનોમાં, એના પ્રત્યેક શબ્દમાં આપણી વાસના તોડવા માટેની વાત હોય છે, જોડવા માટેની નથી હોતી. હા, જોડવા માટેની હોય, પણ એના પ્રત્યેક શબ્દમાં વાસના તોડવા માટેની વાત હોય અને પુરુષોત્તમમાં આત્માને જોડવા માટેની વાત હોય. પ્રત્યેક શબ્દમાં. આપણે રસ્તામાં ચાલ્યા જઈએ છીએ ને, અને આપણે ચાલ્યા જતા હોય ને કંઈક ઓલો કચરો, કાગળિયું બાગળિયું, પ્લાસ્ટિક કંઈક કચરો પડ્યો હોય, અને સંત એમ કહે ને કે આ પ્લાસ્ટિક લઈને તું કચરા પેટીમાં નાખી દે. એ શબ્દ છે ને એને ભગવાનમાં જોડવા માટે છે અને વિષયમાંથી તોડવા માટે છે. જો સ્વભાવ તોડવા માટે છે કે નહીં? બોલો છે. સ્વભાવ તોડવા માટે છે અને પ્રભુમાં ભાવ જોડવા માટે છે. પણ વચન મનાવવું જોઈએ આપણને.
હવે એમાં તો કંઈ બહુ આપણે કંઈ દાખલો કંઈ કરવો પડે નહીં, પરસેવો વાળવો ન પડે. નાનું એવું કાગળિયું પીડ્યું હોય તો આમ 2 આંગળીથી ઉપાડીને ઓલી ડસ્ટબિનમાં પેટીમાં નાખી દે, કચરા પેટીમાં. ઓલા સંતનું દિલ એટલું બધું વરસી જાય એના ઉપર, અને એ દિલ વરસી જાય ને એનાથી ઓલાની વાસના બધી ધોવાઈ જાય. બહુ વરસાદ વરસે ધડબડિયાટો તો ન બધું ધોવાઈ જાય. ગામડા હોય ને, ગામડામાં પહેલાં તમે જુઓ ને તો ગામ ફરતા બહુ જ ગંદકી હોય. પછી એવો વરસાદ થાય તો બધી ગંદકી ધોવાઈ જાય, સાફ થઈ જાય બધું. એમ સંતના વચને આટલું જ ઊન તમે કરીને તોય આપણું એને અંદરનું બધું ધોવાઈને શુદ્ધ થઈ જાય. એને તો આશય જ એટલો હોય હવે કે આ જીવનો સ્વભાવ તોડવો, વાસના તોડવીને પ્રભુમાં જોડવો અને એનો ભાવ પ્રભુમાં જોડવો, આટલી વાત હોય. એટલે મહારાજ કહે છે કે જ્ઞાન, વૈરાગ્ય તથા ધર્મ એ કદાચ ન હોય તો પણ મહારાજ કહે છે કે અમે કહ્યા એવા જે સંત એમાં જે આત્મા પ્રીતિ કરે તો એનામાં કોઈ વાતની કસર મહારાજ કે અમે ન રહેવા દઈએ. પાછું એ કામ તો મહારાજ જ કરે. પાછા આપણે તો સંતના વચને થોડોક કચરો વારીને પેટીમાં જ નાખવાનો, આપણે એટલું જ કરવાનું. અને એ જીવનો અંદરનો કચરો છે ને એ મહારાજ કે અમે સાફ કરી. પાછા આટલું જો કરે તો મહારાજ કે અંદરનો કચરો હું સાફ કરી દઉં અને જીવને ચોખ્ખો કરી દઉં. મહારાજ કે સર્વ સાધનમાં મોટું સાધન આ છે, સંત કહે તેમ કરે તે સાધન. હવે કપટીને ઓળખવાની રીત બતાવે છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે જે કપટી હોય ને તે બુદ્ધિવાળો હોય માટે પોતાના કપટને જણાવવા દે, નહીં તો તેનું કપટ કઈ રીતે કરી શકાય તે ચોક્કસ કહો. ત્યારે તેનો ઉત્તર જેમ હતો ને તેમ બ્રહ્માનંદ સ્વામીએ કહ્યો છે, જેની બેઠક ઉઠક જે સત્સંગનો દ્વેષી હોય અને સંતોનું તથા ભગવાનનું ઘસાતું બોલતો હોય તે પાસે વારંવાર એનો જોગ રહે. અને વળી જેને કુસંગના સંગમાં ઘણી રુચિ હોય તેવા વ્યક્તિની રુચિ અને ભાવમાં તેનું અંતર જેવું હોય તેવું જણાઈ આવે છે. માટે જેવી તેની બેઠક ઉઠક હોય તેના ઉપરથી તે ઓળખાય, પણ બીજી રીતે ન ઓળખાય. આ રીતે તે પ્રશ્નનો ઉત્તર છે. તે ઉત્તરને શ્રીજી મહારાજે યથાર્થ રૂપમાં સાચો માન્યો. પછી પોતે બોલ્યા કે એવા કુસંગીનો સંગ ન કરતો હોય તો કેમ કરીએ? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે જ્યારે કોઈક દેશકાળનું વિષમપણું આવે ત્યારે ગમે તેવું કપટ રાખે તો પણ તેનું તે કપટ કળાઈ જાય છે, છુપાયું રહેતું નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે તે ઉત્તર પણ ઠીક કર્યો. દ્રોહથી ગુણ પણ દોષરૂપ થઈ જાય છે. અને વળી શ્રીજી મહારાજ બોલ્યા છે અમને એક પ્રશ્ન ઉપજ્યો છે ને તે અમે તમને કહીએ છીએ. એવો એક કયો અગુણ છે કે જેણે કરીને સર્વે ગુણ માત્ર તે દોષરૂપ થઈ જાય છે? તેનો ઉત્તર જેવો હોય તેવો કરો. ત્યારે સમગ્ર વિપ્રોના પૂજ્ય એવા શ્રીપાદ દેવાનંદ સ્વામી હતા. તેઓ રામાનંદ સ્વામીના વખતના બહુ જ ગુણ સંપન્ન હતા. તેઓએ તે પ્રશ્નનો ઉત્તર કર્યો. આ દેવાનંદ સ્વામી ગવૈયાની, દેવાનંદ સ્વામી સંન્યાસી, દેવાનંદ દંડી. ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે તેના બધા ગુણ દોષરૂપ થઈ જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ઉત્તર પણ ખરો છે. દેવાનંદ સ્વામી આવો ઉત્તર કર્યો.
પણ અમે તો એનો ઉત્તર બીજો ધારીને રાખ્યો છે, જે સર્વે ગુણથી સંપન્ન હોય પણ જો તે ભગવાનને અલિંગપણે સમજતો હોય પણ મૂર્તિમાન સમજે નહીં, તે દોષના જેવો બીજો કોઈ મોટો દોષ કહેવાતો નથી. પછી તે દોષે કરીને તેના બીજા સર્વે ગુણ હોય તે સર્વે દોષરૂપ થઈ જાય છે. એ પ્રશ્નનો ઉત્તર એવો દેખાય છે. અલિંગ એટલે હું? નિરાકાર. ભગવાનને નિરાકાર માનવા એના જેવો કોઈ દોષ જ નથી. પંચ મહાપાપ કરતાં મોટું પાપ છે. જેનામાં માની સ્વભાવ હોય તો એને બીજાનો અભાવ આવે અને અવગુણ દેખાય. એ વિષય ઉપર સ્વામી અહીં લખે છે. વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે સંતોનો અભાવ કયા કારણથી આવે તે કહો. પછી તેનો અવતર પરમહંસો કરવા લાગ્યા, પણ યથાર્થ રૂપમાં થયો નહીં. ત્યારે સર્વે સંતોના સાંભળતા શ્રીજી મહારાજે તેનો ઉત્તર કર્યો, જેને માન હોય તેને સંતનો અભાવ વારે વારે આવે છે. કેમ? જે માની હોય તેનો એવો સ્વભાવ હોય કે જે પોતાના વખાણ કરે તેમાં 100 ગુણ હોય તો પણ તે બધાને છોડીને તેમાં એક ગુણ હોય તેના આદરભાવથી વખાણ કરે અને તેને બહુ જ માને તથા સદાય તેને આધીન રહે. અને જે પોતાના વખાણ ન કરે તો તેમાં 100 ગુણ હોય તે બધાને છોડી દઈને તેમાં એકાદ જેવો તેવો અવગુણ હોય તેને બહુ માને અને જ્યારે પોતાનો આદર કે માન ન દેખે ત્યારે તત્કાળ તેનો ત્યાગ કરી દે. માન આવું છે, ખતરનાક. ભગવાનના ભક્તના ગુણનું દર્શન માન કરવા દે નહીં. ગુણ તો પરંપાર હોય ભગવાનના ભક્તમાં. એકાદ દોષ હોય. દોષ કયો દોષ? પંચવર્તમાનનો દોષ નથી, સ્વાભાવિક પ્રકૃતિ. એમ એવું તો એ જોઈને પણ અવગુણ આવે ને ઓલા 100 ગુણ હોય એકી ન દેખાય એને. આ માન છે ને આવો ખતરનાક સ્વભાવ છે. વળી પોતાનો આદર સત્કાર ન કરતા હોય તેમાં 100 ગુણ ભર્યા હોય તો પણ તેને ઝેર સમાન દેખે. અને જ્યારે પોતાનું સન્માન ન દેખાય ત્યારે પહેલાં તો અલૌકિક ભાવ ન રહે, પછી જેટલો થાય તેટલો મન અને વચને કરીને દ્રોહ કરે. તે પછી દેહ કરીને પણ જેટલો થઈ શકે ને તેટલો દ્રોહ કરે. માટે ભગવાનના ભક્તને તો માનરૂપ મોટો દોષ ગણાય છે. અને તે માન સમજુમાં જ હોય અને અણસમજુમાં કહેતા ભોળામાં ન હોય એમ જાણવું નહીં. ભોળામાં તો સમજુ કરતાં ઝાઝું માન હોય છે. મહિમાથી જ માન ટળે. માન ટાળવાનો ઉપાય બતાવે છે. પછી મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને હાથ જોડીને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, મારી આ એક વિનંતી છે કે આપ જે માન વિશે કહ્યું અને કહો છો તે માનનો નાશ કેમ થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે મહાત્મય સમજ્યા વિના તો માન આવે છે, અને જે ભગવાનનું મહાત્મય અતિશય સમજતો હોય તેને તો માન ન આવે. કેમ? જે જુઓ ને, ઉદ્ધવજી કેવાડે આવ્યા હતા અને નીતિશાસ્ત્રમાં અપાર કુશળ હતા અને દેહ કરીને રાજા જેવા હતા. પણ જો તેઓ ભગવાનનું મહાત્મય ઘણું સમજતા હતા તો ગોપીઓને વિશે ભગવાન સંબંધી સ્નેહ જોઈને તેની આગળ પોતાનું કાંઈ માન રહ્યું નહીં. અને એમ કહ્યું કે ગોપીઓના ચરણની રજને અડતી હોય એવી જે વૃક્ષ, વેલી, તૃણ અને ગુચ્છ તે માયલો હું કંઈક થાઉં. अरुण तुलसीदास कहे, तुलसी जाके मुखन से भूले निक्षे राम नाम की कहाँ बात कहूँ तिन से। मेरे तन के चाम तिन के पनिया कर देव हूँ,
ભક્ત કે મહાત્મય જાનત ઇમી સાચે ભક્ત તેહો. આવું મહાત્મ્ય તુલસીદાસ લખે છે ભગવાનના ભક્તનું. જેના મુખમાં ભૂલથી પણ રામ ભગવાનનો મંત્ર જપાય ને તો તુલસીદાસ કે મારા શરીરના ચામડાના જોડા કરીને એને પહેરાવું. વળી તુલસીદાસે કહ્યું કે જેના મુક્તિ ભૂલમાં પણ રામ નામ કહેવાયું હોય તો તેના પગમાં મારા ચામડાની મોજડીઓ હું કરાવી દઉં. આવી રીતે જે ભક્તનું મહાત્મ્ય જાણે છે તે સાચા ભક્ત કહેવાય છે. આવી રીતે જેના મુખમાંથી ભૂલે પણ ભગવાનનું નામ નીકળે તેને માટે પણ પોતાના શરીરની ચામડીની મોજડીઓ કરાવી આપતા હોય તો જે ભગવાનના ભક્ત હોય અને નિરંતર ભગવાનનું નામ સ્મરણ ભજન કથા કીર્તન વંદનાદિ કરતા હોય અને વળી ભગવાનનું મહાત્મ્ય સમજતા હોય તો તેની આગળ શું માન રહે? ન જ રહે. માટે જ્યારે મહાત્મ્ય સમજે ત્યારે તેને માન રહેતું નથી, પણ મહાત્મ્ય સમજ્યા વિના તો કોઈનું માન જાતું નથી. તે માટે જેને માનનો ત્યાગ કરવો હોય તેણે ભગવાનનું અને સંતનું મહાત્મ્ય ખૂબ જ સમજવું અને હેત ખૂબ ને પ્રીતિ કરવી તો મહારાજ કે માનની પ્રકૃતિ ટળાય. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્ર અમૃત સાગરના ચતુર્વેશ પૂર્વમાં લોયાનું 16મું વચનામૃત કહ્યું. એ નામે 27મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીગામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની